Welcome everyone. Good morning, Jai Shri Good Krishna. morning. Good morning. ગુજરાતી Good ગૌરવમાં બધાનું morning, Jai Shri સ્વાગત છે. Krishna. જય શ્રી કૃષ્ણ. Good morning, Jai Shri Krishna. મુકેશભાઈ તમને વેલકમ છે. થેન્ક યુ. આજનું આપણું રિએક્શન અને એક્શન ઉપર આપણે મુકેશભાઈને સાંભળીશું અને કાલથી આપણે હાર્ટફુલનેસ નો પ્રોગ્રામ ચાલુ કરીશું. તો મુકેશભાઈ આજે આપણને બધાને સમજાવશે કે કેવી રીતે એમાં પાર્ટિસિપેટ થવાનું છે. ભરતભાઈ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મુકેશભાઈનું ઇન્ટ્રોડક્શન આપીને આજનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ. મુકેશભાઈ પટેલ વર્ષોથી હાર્ટફુલ મેડિટેશન ની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બધાને શીખવી પણ રહ્યા છે. અને હાર્ટફુલ મેડિટેશનના 166 કન્ટ્રીઓમાં આ સેવા ચાલી રહી છે. ખરેખર ખૂબ સરસ સેવા છે. એમાં અલગ અલગ ટોપિક્સ પર એ લોકો અલગ અલગ લેક્ચર્સ, અલગ અલગ ક્લાસીસ દ્વારા લોકોના જીવનને પ્રગતિ પંથ પર મૂકે છે, ઉન્નતિનો માર્ગ બતાડે છે. જીવનના દરેક કઈ ને કઈક જાતની આર્ટ ઓફ લિવિંગ છે અને કઈ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળવું એને માટેનું ખાસ જ્ઞાન આપે છે. અને મેડિટેશન દ્વારા મનને શાંત અને પ્રભુના માર્ગ તરફ આગળ વધવા માટેની પ્રેરણા આપે છે. તો મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર છે, આપને ધન્યવાદ છે અને આપનું સ્વાગત છે. ખરેખર તમે આ બહુ ઉમદા કાર્ય કરી રહ્યા છો. સર્વે સાધકો જે અહીંયા ભેગા થયા છે ઝૂમ પર, એ અને ફેસબુક પર સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે મુકેશભાઈને સાંભળીએ અને આપણા મનને મક્કમ કરીએ, નિર્ણય કરીએ, એક્શન રિએક્શન. તો ગઈકાલે પણ આપણે બહુ સરસ તમે સમજાવ્યું હતું અને ખરેખર મને સારી નીંદર આવી ગઈ હતી. તો ચોક્કસ આજે પણ આપણે લાભ લઈએ આપનો. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્તે. આપણે મુકેશભાઈ જી તમારા પર ક્લિક કરીને એની પર સ્પોટલાઇટ કરી નાખજો. ઓકે. એટલે તમારો ગેલેરી વ્યૂ રહે એમાં. હા, સ્પોટલાઇટ કરીને. હોટસ્પોટ આપી દીધું છે ને? હા, આપી દીધું છે એમને. હા હા, યસ ગુડ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ. નમસ્તે. આજનો જે આપણો સબ્જેક્ટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એની પહેલા હું જસ્ટ જે ભરતભાઈએ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે વર્ષોથી સેવાનું કામ કરે છે. એકચ્યુઅલી સાહેબ સેવાનું કામ નથી, સ્વાર્થનું કામ છે. કારણ કે આમાં મને મજા આવે છે. જે અમે વોલેન્ટિયર છે હાર્ટફુલનેસ મેડિટેશનના, એટલે આજની તારીખમાં અમારે 50,000 વોલેન્ટિયર્સ છે ઓલ ઓવર વર્લ્ડ. એમાંનો હું એક છું. હવે આ અમને લોકોને ઘણી વખત પૂછવામાં આવે છે કે યાર કામ ધંધા છોડ કે તું લોગ इसके पीछे पड़े रहते हो, क्या मिलता है? मैं बोला एक ये करके देखो, एक दफे कोशिश करके देखो, आपको भी मजा आएगा. તો આજનો આપણો સબ્જેક્ટ છે રિએક્શન અને રિસ્પોન્સ. તો રિએક્શન એકચ્યુઅલી શું હોય છે એના ઉપર આપણે જઈએ તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે અમારી આગળ. એ વિડીયો ઉપર આપણે જઈએ.
મુકેશભાઈ અવાજ નથી આવતો. યસ યસ યસ. આમાં છે ને શેરિંગ વખતે મેં એક બે મિસ્ટેક કરી દીધી. હવે આવે છે? નો. યા. Hello. तो इस कार्टून वीडियो से हमें क्या पता? તો એક સરસ મજાનું આપણે કાર્ટૂન જોયું. આ કાર્ટૂનમાં શીખ શું હતી એ આપણે લઈએ. તો જ્યારે કાર્ટૂન નું શરૂઆતમાં આપણે જોયું તો જે સ્નોમેન, જે અહીંયા સસલું બતાવે છે એને, એ પોતાની રીતે ટેલતું હોય છે, પોતાની રીતે અહીંયા નિસર્ગની મજા લેતું હોય, ફૂલ સૂંઘતું હોય, દરેક જાતની આનંદ જે આપે તે વસ્તુ એ કરતું હોય. અચાનક એક છીક આવે અને એ છીક આવવાથી એનું જે નાક જે ગાજરના રૂપમાં ત્યાં દેખાડ્યું છે એ પડી જાય છે. સામે એક હરણ હોય છે, તો એ તરત છે ને ત્યાં છલાંગ મારીને જવાની કોશિશ કરે કે હોઈ શકે કે આ હરણ છે ને આ મારું ગાજર ખાઈ જશે. હવે પછીનો વિડીયોમાં આપણે જોઈએ છે કે એક અફરાતફરી મચી જાય છે. બંને કોશિશ કરે છે કે આ ગાજર મળે. પછી તમે એન્ડમાં જોશો તો ગાજર આને મળે છે, પણ જે હરણ છે ને તે ત્યાં આવીને એકચ્યુઅલમાં શું છે અંદરથી એ આપણે સમજવા વગર આપણે રિએક્ટ કરીએ છીએ. એનો આ પર્ટિક્યુલર જે વિડીયો છે એમાં આપણને એક બોધ આપવામાં આવ્યો છે. તો શું થાય છે કે જ્યારે એક સિચ્યુએશન એવી આવે છે કે જ્યારે આપણને એક રીતે વર્તવાનું હોય છે, તો પણ આપણે શું કરીએ છીએ કે આપણે આપણા હિસાબે જે વિચારીએ છીએ, જેવી રીતે આ હરણે વિચાર્યું કે હું એને મદદ કરું, પણ સામે જે છે સસો એ એમ વિચારે છે કે ભાઈ આ મારું આ ખાઈ જશે, આ ગાજર એ નાક રૂપી જે મારું ગાજર છે. તો આ રીતે આપણે જે સિચ્યુએશન છે આપણે ઊભી કરી દઈએ છીએ. આપણા પોતાના વિચારોથી આપણે સામે સિચ્યુએશનને રીડ નહીં કરતા, સિચ્યુએશનને રીડ કરીને શાંતિથી એને અમલ કરવાનું છોડીને આપણે શું કરીશું? એકચ્યુઅલી એક સ્ટડી કહે છે કે 215 મિલી સેકન્ડ આપણે રિએક્ટ કરવા માટે લઈએ.
215 મિલીસેકન્ડમાં આપણે રિએક્ટ કરીએ છીએ તરત. એટલે કે જો કંઈક આપણા માટે એકદમ જે આપણને આપણા ઈગોને હર્ટ થાય એવી વસ્તુ કંઈક બોલી દીધી તો તમે જોજો વિધિન નો ટાઈમ આપણે સામે રિએક્ટ કરીશું. પણ આપણે સિચ્યુએશનને સમજવા વગર કરીએ છીએ. એક આ રિએક્શન માટે મૂવીઝ છે, પછી આ કાર્ટૂન છે, એ દરેક વસ્તુમાં મેસેજ છુપાયેલા હોય છે. તો આપણે એ મેસેજ છે ને એ જોતી વખતે જો એ મેસેજ જે ડાયરેક્ટર છે એ આપણને મેસેજ જે આપવા માંગે છે એ સમજવું એ મહત્વનું છે. એક મૂવી છે લગાન, મોસ્ટ ઓફ લોકોએ જોઈ છે, બહુ ફેમસ મૂવી છે. એ લગાન મૂવીમાં એક આખી મૂવી જ છે એ ક્રિકેટ મેચ ઉપર અને જે અંગ્રેજો સાથે સંઘર્ષનું ઉપર છે. તો એમાં એક સીન આવે છે, આપણી સાઈડ હોય છે, ઇન્ડિયાની સાઈડ હોય છે, ત્યાંથી આમિર ખાન અને બીજા એક કેરેક્ટર રમતા જાય છે. તો ત્યાં એક કેરેક્ટર એવું આવે છે, એનું આઈ થિંક નામ તો કચરા છે કે કંઈક ભૂરા છે, એક્ઝેક્ટલી આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ, બટ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. તો એ ભાઈ છે ને એ બેટિંગ કરવા આવે છે, એકદમ મજબૂત જબરજસ્ત વ્યક્તિત્વ છે એનું. એ બહુ સારી રીતે રમતા હોય છે. આ તરફ આમિર ખાન જે કેરેક્ટર છે એ પણ એમને એક એન્કરેજ કરે છે કે યસ યસ. તો ત્યાં છે ને ઇંગ્લેન્ડની જે ટીમ છે એને સ્લેજિંગનો વિચાર આવે, એટલે એ લોકો સ્લેજ કરવાનું ચાલુ કરે, ઓલા ભાઈને ઉશ્કરાવે કે લગાન જો હારી ગયા તો લગાન તમે કેવી રીતે ભરશો, ખાવાના ફાફા થઈ જશે. તો આ સ્લેજિંગને લીધે ઓલા ભાઈ છે ને ત્યાં આમિર ખાન એને સમજાવે છે કે આ તને ઉશ્કેરાવે છે, તમે ઉશ્કેરાવો નહીં, કોઈ જરૂર નથી, તમે તમારી રીતે રહો. ઓલો હા તો કહે છે પણ અંદરથી એની એટલી બધી જે કંઈક કરી નાખવું, કરી બતાવવું, આ લોકો શું સમજે છે એમ. તો એક બોલ આવે છે એ બાઉન્ડ્રી કરી દે છે, બીજો બોલ એમાં પણ સારા એવા રન મળે છે. પછી સ્લેજિંગ આનું ચાલુ જ હોય છે જે અંગ્રેજ બોલર છે ને એનું. અને ત્રીજા બોલમાં આ ભાઈને તો એમ લાગે છે કે એને બહુ સારો શોટ માર્યો છે, અંતે એ બાઉન્ડ્રી પર કેચ આપી દે છે. તો આપણને આ પર્ટિક્યુલર જે સીન છે, મારો કહેવાનો એ જ એમ હતો, આપણે સામેવાળા ઉશ્કેરાવાની કોશિશ કરે ત્યારે આપણે ઉશ્કેરાઈ જઈએ ને તો આપણે હારી ગયા. અને જો આપણે ના ઉશ્કેરાયા તો આપણે જે ચાહીએ છે ને તે થાય છે. તો આ એક રિએક્શન ફાસ્ટ કરવાના આપણા ગેરફાયદા છે. રિસ્પોન્ડ છે ને તે આપણે સમજી વિચારીને કરીએ છીએ, આપણે તરત નથી કરતા. તો આ એક ફાયદા છે એના. અને જેવી રીતે આપણે શરૂઆતની ક્ષણોમાં જ જ્યારે નિમિષભાઈ જોડે વાત કરતા હતા ત્યારે આપણે હાર્ટફુલનેસ વિશેનું ઇન્ટ્રોડક્શન આજે કરવાનું છે, એના ઉપર આવીએ. તો હાર્ટફુલનેસ મેડિટેશન એ એક જીવનશૈલી છે. એ ફક્ત એક્સરસાઇઝ જેવી રીતે આપણે કરીએ છીએ, યોગા કરીએ છીએ, વોક માટે જઈએ છીએ, એ શું છે કે એટલા સમય માટે. કેવું કે ભાઈ આપણે સવારે 1 કલાક ચાલવા ગયા, પછી આપણે આપણા રોજિંદા કામમાં ધ્યાન આપીએ છીએ. પછી લેટ છે કે આપણે યોગા કર્યું, તો યોગા પણ એક સમય માટે કર્યું, પછી આપણે આપણા. હવે અહીંયા હાર્ટફુલનેસ મેડિટેશનમાં તમને ફાયદો શું થાય છે એ હું જણાવું છું કે આપણે જ્યારે આપણા સ્વ ને આપણા હાયર સેલ્ફ જોડે જ્યારે મળીએ છીએ સવારે, પરોડીએ. નોર્મલી અમારે જે પણ હાર્ટફુલનેસ મેડિટેશન પ્રેક્ટિશનર છે એ લોકો વધારે પડતા સવારે જલ્દી ઉઠીને
કોશિશ કરે છે કે મેડિટેશન થાય. તો આપણે પોતાની જાતને આપણે હાયર સેલ્ફ જોડે જોડી દઈએ છે, તો એક અંદરથી એક જોડાવ એવો બની જાય છે કે એ જોડાવ તમારા આખા દિવસ દરમિયાન રહે છે. તો આખા દિવસ દરમિયાન રહેવાથી ફાયદો શું થાય કે તમે તમારે આખો દિવસ જોડાયેલા રહેવાથી એક એ ફાયદો થાય કે તમે કોઈ ખોટું વસ્તુ, જેવી રીતે આ રિએક્શનની વાત થઈ, કોઈ પણ ખોટું વસ્તુ આપણે તરફથી થતી હોય તો આપણને એક સિગ્નલ મળી જાય, આપણે એ ના કરીએ. અને જો જોડાયેલા રહીએ આપણે સ્વ જોડે અને એને દ્વારા આપણે પરમ તત્વ જોડે જો જોડાયેલા રહે તો એક સત્યતા રહી, એક રિયાલિટી સાથે તમે જીવો અને આ રિએક્શન, એક્શન એના દરેક પહેલુમાં તમે છે ને વિઝડમ સાથે, એક લાઈફસ્ટાઈલ સાથે તમે જીવી શકો. તો આજે આપણે હાર્ટફુલનેસ ધ્યાન કરીશું, પણ ગાઈડેડ રહેશે. આજે હું તમને સૌથી પહેલા હાર્ટફુલનેસ મેડિટેશન કરાવીશ, એમાં હું તમને નિર્દેશન આપીશ, એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો હું અપેક્ષા રાખું કે આપ સૌ રેડી છે મેડિટેશન કરવા માટે. તો અમુક ક્ષણોમાં જ આપણે ચાલુ કરીશું, એના માટે આપણે તૈયાર થઈ. આપણી જગ્યા જે છે એની પસંદગીમાં તમે જો અત્યારે ખુરશી પર બેઠા હોય, ચેર, સોફા, કોઈ પણ જગ્યાએ સ્વસ્થ રીતે બેસવાનું છે. આપણે થોડો સમય 20-25 અડધો કલાક માટે આપણે બેસવાનું હોવાને કારણે આપણે બેસવાની જે આપણી સ્થિતિ છે એ એવી હોવી જોઈએ કે બેસી ગયા અને પછી આપણને વચ્ચે આ વસ્તુ નડવું ના જોઈએ કે ભાઈ આપણે લેટ છે કે આપણે પલાઠી વાળી દીધી, પલાઠી વાળ્યા પછી આપણને એમ થયું કે મને બહુ તકલીફ થાય, કે અમુક લોકોને આદત ના હોય, તો પલાઠીને તમે ઓછી કરી દો. તમે જે તમારી સ્થિતિમાં ચાહો તે સ્થિતિમાં કરી દો. એટલે એવું નથી કે, કારણ કે લેટ છે કે આપણે પલાઠી વાળી અને પછી પલાઠી વાળને બેઠા અને પછી જોઈએ છે કે મને પલાઠીમાં તકલીફ થઈ રહી છે, તો આપણું ધ્યાન છે ને મેડિટેશનની જગ્યાએ પલાઠી પર જાય. તો આપણે હમણાં મેડિટેશન કરી રહ્યા છે. તો ચાલો આપણે હાર્ટફુલનેસ ધ્યાન આ ક્ષેત્રમાં ધ્યાન કેવી રીતે કરવું એ શીખીએ. આરામથી બેસી જાઓ, હળવેથી પોતાની આંખ બંધ કરો. The Bluetooth device is connected successfully. કોઈ એવી જગ્યા પસંદ કરો કે જ્યાં બેસીને તમે ખલેલ પામવા વગર ધ્યાન કરી શકો. તમારા ફોન, બીજા ઇલેક્ટ્રોનિક સાધન બંધ રાખો. તમારી પીઠ ટટ્ટાર રાખો. પરંતુ આકડ થઈને ના બેસો. તમારી આંખોમાં મૃદુલતાથી હળવાશ અનુભવો. તમારી આંખો મૃદુલતાથી બંધ કરો. હવે
તમારું ધ્યાન અંદરની તરફ લઈ જાઓ. અને તમારી જાતનું નિરીક્ષણ કરો. થોડો સમય લો. હવે ધારણા કરો કે દિવ્ય પ્રકાશનું સ્ત્રોત તમારા હૃદયમાં પહેલેથી જ મોજૂદ છે અને તે તમને અંદરથી આકર્ષી રહ્યો છે. દિવ્ય પ્રકાશનો સ્ત્રોત તમારા હૃદયમાં પહેલેથી જ મોજૂદ છે અને તે તમને અંદર આકર્ષી રહ્યું છે. તે લાગણીમાં ધીરે ધીરે રિલેક્સ થતા જાઓ. જો તમને લાગે કે તમારું લક્ષ્ય બીજા વિચારો તરફ જઈ રહ્યું છે, તો તેની સાથે સંઘર્ષ કરશો નહીં. તેમજ તેના તરફ ધ્યાન આપશો નહીં. તે ભલે આવે પણ તે સમય તમે તમારી જાતને યાદ કરાવો કે તમે હૃદયમાં સ્થિત દિવ્ય પ્રકાશના સ્ત્રોત ઉપર ધ્યાન કરી રહ્યા છો. તમારી જાતને અંદર વધુ ને વધુ ઓતપ્રોત થવા દો. પ્રાણાહુતિ દ્વારા
આપણે સૌ હાર્ટફુલનેસ મેડિટેશન ની ધ્યાનની પ્રક્રિયા કરી રહ્યા છે. આજ વિચાર રાખો કે દિવ્ય પ્રકાશનો સ્ત્રોત તમારા હૃદયમાં પહેલાથી જ મોજૂદ છે અને તે તમને અંદરથી આકર્ષી રહ્યો છે. ચાલો ધ્યાનમાં ડૂબી જઈએ.
That's all. બસ કરો. હવે હળવેથી આંખો ખોલો. અને પાછી તમારી આંખો અમુક ક્ષણ માટે બંધ કરો. અને આ જે ધ્યાનની પ્રક્રિયા દરમિયાન જે આપણને હાલત મળી છે, જે કન્ડિશન પેદા થઈ છે અંદર, એને એબ્સોર્બ કરો, એમાં ડૂબી જાઓ. હળવેથી આંખો ખોલી શકો છો. હવે તમે સાહેબ નિમિષભાઈ અનમ્યુટ કરી શકો તો કોકને ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકાય. તો સર્વને વિનંતી છે કે ફક્ત ક્વેશ્ચન પૂછવા હોય તો જ અનમ્યુટ કરજો પોતાની જાતને. અધરવાઇઝ ડિસ્ટર્બન્સ એવું આવે છે કે આપણે દરેકને જે વસ્તુ તકલીફ આપી દે છે. તો તમે બહુ સરસ રહ્યું મેડિટેશન. એકચ્યુઅલી શું છે, આપણા ગુજરાતીઓ બધા ઇન્ટ્રોસ્પેક્ટિવ વધારે નથી હોતા, એટલે મને ઘણાના મેસેજો આવ્યા, એક એમનો ફોન પણ આવ્યો. એ કે તમારો કઈક ઝૂમ બગડી ગયું લાગે છે, કે તમારું સ્ક્રીન એકદમ શાંત થઈ ગઈ છે. મેં કહ્યું તમે મેડિટેશનમાં બેસો. નથી તમે સાહેબ પોતે મ્યુટ પર છો. મ્યુટ પર છું. બરોબર. નહીં, બરાબર છે, કરેક્ટ. હા, આવે છે અવાજ મારો? હા હા, આવે છે, આવે છે. હા હા. અને એક જણનું મને મેસેજ છે ફેસબુક માંથી કે તમારા જે બેકગ્રાઉન્ડ છે ને એની પાછળ એક ફોટો છે, તો એ કોનો ફોટો છે એમ એક જણનો પૂછતું હતું મને. તમારું ત્યાં બેઠા છો ને? હા, તમને સંભળાય છે મુકેશભાઈ મારો અવાજ? હેલો. હેલો નિમિષ, આઈ થિંક મુકેશભાઈને સંભળાતું નથી લાગતું. હેલો હેલો મુકેશભાઈ. નિમિષભાઈ તમારો અવાજ નથી આવતો સાહેબ. નથી આવતો મારો અવાજ? આવે છે નિમિષ, મુકેશભાઈને નહીં જતો હોય. યતીનભાઈ તમે પણ બોલો છો, અવાજ નથી આવતો. તમારો હા મુકેશભાઈ, તમારું સેટિંગ કંઈક ચેન્જ થઈ ગયું છે.
ઓકે, આગળ વધો ને હવે એનીવે આઈ બીજું. કેન રિપ્લાય. એમની પાછળ જે ફોટો છે ને હા 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 એ કમલેશભાઈ પટેલ નો છે. ઓકે અચ્છા. ઓકે જી કહીએ છીએ. હવે અવાજ ક્લિયર આવે છે. હા હા નાઉ આઈ કેન હા હા કેન યુ જસ્ટ રિપીટ ધોઝ ક્વેશ્ચન્સ? હા હા નહીં, એક તો શું છે આપણે ગુજરાતીઓ બધા ઇન્ટ્રોસ્પેક્ટિવ હોય છે ને, એટલે જી જી. એ લોકોનો મને ફોન આવ્યો કે તમારી સ્ક્રીન અટકી ગઈ છે. મેં કીધું તમે મેડિટેશન માં બેસી જાઓ, સ્ક્રીન અટકી નથી ગઈ. શું કહે છે? અને બીજો એક મેસેજ છે હા કે જી. તમારી પાછળ જે ફોટો છે ને હા. ઈ કોનો છે? મેં કીધું હું પૂછીશ મુકેશભાઈને. હા ઓકે ઓકે. આ અમારા વૈશ્વિક માર્ગદર્શક ગ્લોબલ ગાઈડ શ્રી કમલેશ ડી પટેલનો છે, જેમને અમે પ્રેમથી દાજી સંબોધન કરીએ છીએ. અને આ હાર્ટફુલનેસ મેડિટેશનના પ્રેરણા એમની પ્રેરણાથી જ ચાલે છે. એટલે જેવી રીતે મને કોકે પૂછ્યું હતું બિઝનેસ મીટિંગ ચાલુ કે થઈ ભાઈ ગઈ. તમે કહો છો કે આટલા વર્ષોથી કરો છો તો કોઈ વાર સાંભળ્યું નથી નામ. તો હા, અત્યારે અમે છે ને છેલ્લા 4-5 વર્ષથી પબ્લિકમાં જઈએ છીએ, અમે બતાવીએ છીએ કે ભાઈ અમે ફ્રીમાં તમને મેડિટેશન ધ્યાન કરાવીએ છીએ, તો એનો ફાયદો લ્યો તમે. બરાબર છે. હા જી નહીં, નહીં, બહુ સરસ. ચલો, બહુ સરસ રહ્યું આજનું સેશન. જી. બીજા કોઈને કઈ બી ક્વેશ્ચન પૂછવા હોય તો મુકેશભાઈને પૂછી શકે છે. અચ્છા, હવે તમે મુકેશભાઈ ઓલું ફોર્મ નું કહેતા હતા ને? યસ યસ, એ રેડી છે. તો હા હા હું એ આપણી સાઇટ ઉપર, ફેસબુકની સાઇટ ઉપર મૂકી દઉં છું, અને હું હા આપણા વોટ્સઅપ ઉપર તમને આપી દઉં છું, એટલે તમે ચોક્કસ વોટ્સઅપ ઉપર સર્ક્યુલેટ કરો. ચોક્કસ. અને હવે કાલથી આપણે પ્રોગ્રામ રહેશે, એની જરાક તમે રૂપરેખા આપી દો તો સારું રહેશે. ઓકે ઓકે. તો કાલથી આપણે 3 દિવસનું એક ટાઈપનું આપણું ધ્યાન ઉત્સવ રહેશે. આ ઉત્સવમાં આપણે ધ્યાન કેવી રીતે કરવું એના વિશે જાણીશું. અને એ હાર્ટફુલનેસ મેડિટેશનના જે 3 પહેલું છે. પહેલો છે આપણે ધ્યાન કેવી રીતે કરવું. બીજો છે એ સફાઈ, તરોતાજા સફાઈ કરીને આપણી પોતાની જાતને આપણે તરોતાજા કેવી રીતે કરી શકીએ એ. અને થર્ડ છે એ આપણે પોતાની જાતને હાયર જાત જોડે, હાયર સેલ્ફ જોડે કેવી રીતે જોડાણ કરવું. અને એ જ સ્થિતિમાં, જેવી રીતે મેં તમને ગઈકાલે કીધું હતું, એવી રીતે આપણે જે તુર્યાતીત સ્થિતિમાં આખો દિવસ કેવી રીતે રહી શકાય, આના ઉપર આપણે એ કરીશું, ચર્ચા કરીશું. ચર્ચા તો શું, વધારે પ્રેક્ટિકલ કરીશું. ચર્ચા તો આપણે કરતા જ રહીએ છીએ. તો કાલનો પહેલો જે સત્ર છે એના માટે એક ફોર્મ બનાવ્યું છે. એ ગૂગલ ફોર્મ હું તમને મોકલાવું છું. તો આ ગૂગલ ફોર્મમાં સામાન્ય આપણી જે વિગત છે એ જ આપવાની હોય છે. અને આનો ફક્ત ઉપયોગ એ રહેશે કે તમને નોટિફિકેશન મળતા રહેશે જે પણ આપણી ગતિવિધિ થાય. જેવી રીતે મેં મને જણાવ્યું તમને કે ભાઈ અમારી પ્રેઝન્સ વર્લ્ડમાં 166 જો દેશમાં હોય, તો તમે હવે લેટ છે કે કોઈક બીજા દેશમાં ગયા, પરદેશ ગયા, અને ત્યાં તમારે ધ્યાન કરવું હોય તો તમને એ બધી વિગત માટે જે અમે વેલકમ નંબર આપીશું, આજે તમારું રજીસ્ટ્રેશન થશે. એ રજીસ્ટ્રેશન માટે તમારે આ 3 સેશન છે એ એટેન્ડ કરવા જરૂરી છે. જે 3 સેશન એટેન્ડ કરશે એમને અમારું વેલકમ કાર્ડ નંબર આપીશું, અને એ નંબરથી તમે અમારા કોઈ પણ સેન્ટર ઉપર જઈ શકો, તમે ધ્યાન કરી શકો. આ બધું નિઃશુલ્ક છે. એક બીજો એક ફાયદો છે કે અમારે એક હાર્ટસેપ કરીને એક એપ છે, જે ગૂગલ પ્લે સ્ટોરમાં મળે છે, પછી આપણે એપલ સ્ટોરમાં પણ મળે છે. આના દ્વારા તમે જેવી રીતે હમણાં આપણે ઓનલાઈન કરી રહ્યા છે, એવી રીતે તમે ઓનલાઈન તમે 1 to 1 આજના સમયે તમે એ હાર્ટસેપથી
એની પણ એ લિંક હું તમને મોકલાવું છું. સેકન્ડલી, જ્યારે આપણે હવે ધીરે ધીરે લોકડાઉન ખુલી રહ્યું છે, આપણે નોર્મલ સ્થિતિમાં આવી રહ્યા છે, તો અમારે જે હાર્ટફુલનેસ મેડિટેશનના જે ટ્રેનર છે, જે 15,000ની નજીક છે, એ તમે અમારે ત્યાં આવીને પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ટાઈમ નક્કી કરીને ઘરે આવીને પણ તમે મેડિટેશન કરી શકો છો. એટલે અમે અવેલેબલ છે. મારો કોન્ટેક્ટ નંબર પણ મેં ફોર્મ ઉપર આપ્યો છે, બીજા નંબર્સ પણ આપ્યા છે, સાઇટની ઓલી પણ આપી છે. તો હું તમને વિનંતી કરું છું કે તમે આ ફેસબુકથી લઈ લેજો, અધરવાઇઝ તમને ગ્રુપમાં મળી જશે. તો મારું અહીંયા પૂરું થાય છે. નિમેશભાઈ, ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈ. બહુ સુંદર, એકદમ સરસ. હવે હું રિક્વેસ્ટ કરીશ ભરતભાઈને કે આપણે આપણા પ્રોગ્રામની અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે, તો એની Thank you. પૂર્ણાહુતિ કરે. સૌનો જે અત્યારે અહીંયા હાજર છે ઝૂમ પર, એમનો ફેસબુક પર હાજર છે તેમનો, તથા યુટ્યુબના દરેક ભાવિકોનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌના જે એટેન્ડન્સથી અમને એક પ્રેરણા મળતી રહી છે, અને સારા સારા પ્રોગ્રામો કરવાની અને સારા સારા આપને લાભ આપવાની એક સમજો ને અંતરથી ઈચ્છાને અમારી પૂર્ણ થાય છે. તો આપણે તો કહીએ ને કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જ્ઞાન મળે છે, જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન આપણે ગ્રહણ કરવાનું હોય છે. કારણ કે આપણે હોય છે અબુધ. આપણે ભલે ગમે એટલા જ્ઞાન, એક એવું છે કે માણસ જન્મે ત્યારથી ને મરે ત્યાં સુધી એને જ્ઞાન મેળવતા જ રહેવાનું હોય છે અને મળતું જ રહેતું હોય છે. બાકી તો આપણે પોતાની જાતને જો બહુ જ્ઞાની માનીએ ને તો એ જ એક અહંકાર હોય છે. પણ ખરેખર તો આપણે કહીએ છીએ કે આ પંક્તિ દ્વારા તમને કહું કે હું બાળ તારો અબોધ, ખોવાઈ ગઈ સુધ બુધ, દે જ્ઞાન હવે મુજને, સુખ શાંતિ મળે મનને, હું બાળ તારો બીજા ભાઈ છે નિમેશભાઈ. જૂઠા જગની જૂઠી માયા માયટવાયો, ભટકી ભટકી થાકી તારે શરણ હવે આવ્યો, મન ધન અર્પણ છે, તું સાચો સુકાની છે, હું બાળ તારો અબોધ, નયને દર્શન ની આસ, જીવ ચાહે તારો સહેવાસ, બાળ ભરત ની પૂરો આસ, બીજું કહેવું નથી કઈ ખાસ, તારું નામ રટણ કરતા ભલે બંધ થઈ જાતા શ્વાસ, હું બાળ તારો અબોધ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ ભરતભાઈ, બહુ જ સુંદર, બહુ સરસ આજનો કાર્યક્રમ રહ્યો. થેન્ક યુ બધાને. ફેસબુક થી જે લોકો જોડાણા છે એ લોકોને બી થેન્ક યુ. તો હવે આપણે કાલે મળશું સવારના 7 વાગે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આવજો. જય શ્રી આજે કૃષ્ણ. સાંજના તથાસ્તુનો પ્રોગ્રામ છે ગુજરાતીમાં, હા. એ પણ એટેન્ડ કરજો. સાંજના 5:30 વાગે મુકેશભાઈ, 5:30 અમે લોકો તથાસ્તુનો પ્રોગ્રામ છે. ઓકે. તમે ને તમારા હાર્ટફુલ મેડિટેશન ના ગ્રુપ ને બી કહેજો જોઈન કરે. બહુ સરસ પ્રોગ્રામ છે. બિલકુલ અમારા ગ્રુપમાં પણ હું નાખીશ. હા હા, હાર્ટફુલનેસ મેડિટેશન. ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ ડે. થેન્ક યુ. ગુડ ડે. આવજો. આવજો.